માં મને છમ વળું. એક ગામ હતું. એમાં એક ગરીબ માણસ રહેતો હતો. એને 7 દીકરીઓ હતી. ગરીબ માણસ પાસે કાંઈ જ કામ નહોતું. એ રોજ ભિક્ષા માંગીને ખાતો ખવડાવતો. એક દિવસ એને ભિક્ષામાં થોડો લોટ મળ્યો. એને થયું કે ઘણા દિવસથી વડામ નથી ખાધા, તો લાવ આજે વડામ ખાઈએ. પરંતુ લોટ વધારે ન હોવાથી ઘરના બધા જ માટે વડામ ન બની શકે. એટલે એને એની પત્નીને કહ્યું કે દીકરીઓ સૂઈ જાય પછી વડામ બનાવજે. રાત પડી અને દીકરીઓ સૂઈ ગઈ. પછી એમની માએ વડામ બનાવવા માંડ્યા. વડામ બનાવતા ગરમ તેલમાં લોટ પડે ત્યારે છમ એવો અવાજ થાય. છમ સાંભળીને સૌથી મોટી દીકરી જાગી ગઈ. એ તરત રસોડામાં ગઈ અને બોલી, માં મને છમ વડું. માએ ના છૂટકે એને વડું આપવું પડ્યું. પછી માએ બીજું વડું બનાવ્યું તો એનો છમ અવાજ સાંભળીને બીજી દીકરી જાગી ગઈ અને એને પણ મા પાસે જઈ કહ્યું, માં મને છમ વડું. માએ ના છૂટકે એને વડું આપવું પડ્યું. આમ કરતાં 7 દીકરીઓએ એક એક વડું ખાઈ લીધું. એમના બાપને બિચારાને એક પણ વડું ન મળ્યું. એ તો ગુસ્સે થઈ ગયો. માંડ માંડ વડામ ખાવા મળતા હતા અને દીકરીઓ ખાઈ ગઈ. એ તો 7 દીકરીઓને લઈને જંગલમાં મૂકી આવ્યો. 6 બહેનો તો એક ઝાડ પર ચડી ગઈ, પણ નાની બહેન ઝાડ પર ન ચડી શકી. એ દૂર દૂર દોડવા માંડી. એને એક સરસ મજાનું મકાન જોયું. એને મકાનમાં અંદર જઈ જોયું તો ખૂબ સારું સારું ખાવા પીવાનું હતું. એ તો એકદમ રાજી રાજી થઈ ગઈ. નાચવા કૂદવા લાગી. એણે તરત જ એની 6 બહેનોને બોલાવી. 7 બહેનો મકાનમાં રહેવા લાગી. સારું સારું ખાઈ પીને એકદમ ગુલાબી અને તંદુરસ્ત દેખાવા લાગી. આ બાજુ એમના બાપને ખૂબ પસ્તાવો થયો કે અરે રે, હું કેવો બાપ છું. મારી દીકરીઓએ વડામ ખાધા, એમાં ગુસ્સે થઈને એમને જંગલમાં મૂકી આવ્યો. મારી દીકરીઓનું શું થતું હશે. એ તો દોડતો જંગલમાં ગયો. ત્યાં એને જોયું કે એની 7 દીકરીઓ એક સરસ મકાનમાં આનંદથી રહેતી હતી. સારું સારું ખાઈ પીને ગુલાબી અને તંદુરસ્ત થઈ ગઈ હતી. એ ખૂબ જ ખુશ થઈ ગયો. દીકરીઓને ભેટી પડ્યો. પછી એને ઘણું બધું ખાવાનું લીધું અને દીકરીઓને લઈને ઘરે આવી ગયો.